જો તમારા ઘરે એલઈડી ટીવી છે અને એને લાંબો સમય ચલાવવું છે તો એના માટે શું શું કરવું, ચાલો એની ટિપ્સ જણાવી દઉં તમને. નંબર 1 કે જો તમારું ટીવી તમે ચાલુ કરો છો અને પછી જ્યારે બંધ કરવાનો ટાઈમ આવે છે ત્યારે તમે ડાયરેક્ટ સ્વિચ પાડતા હો તો આજથી જ બંધ કરી દેજો, કારણ કે 90% પ્રોબ્લેમ એના લીધે જ થાય. બંધ કરવાની પ્રોપર સિસ્ટમ છે, તમે ટીવી રિમોટ થી પહેલા બંધ કરો અને પછી 5 સેકન્ડ પછી સ્વિચ પાડી દો. નંબર 2 કે બધા ટીવી ની અંદર ઇનબિલ્ટ એસએમપીએસ સિસ્ટમ વાળું આવે છે, એટલે કે પાવરની સેફટી સિસ્ટમ વાળું. પણ જો તમે ગામડા વિસ્તારમાં રહેતા હોય અથવા કે તમારા ઘરની આજુબાજુ વોલ્ટેજ વધારે ઓછો થતો હોય તો તમારે અવશ્ય યુપીએસ અથવા સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવાનો છે, જેનાથી તમારા ટીવીમાં પાવર પ્રોપર રીતે મળી રહે. નંબર 3, જો તમારા ટીવીમાં તમે કવર લગાવો છો અને પછી જ્યારે ચાલુ કરો છો ત્યારે કવર કાઢી નાખવાનું છે, કારણ કે ટીવીને પ્રોપર વેન્ટિલેશન ન મળવાથી ટીવી હીટિંગ પકડે છે, એટલે હીટ થાય છે, એના કારણે ટીવીમાં પ્રોબ્લેમ આવે છે. એટલે જ્યારે તમારે ટીવી જોવું હોય ત્યારે તમારે ટીવીનું કવર જરૂરથી કાઢવાનું છે. નંબર 4 કે તમારા ઘરમાં અથવા તમારા ઘરની આજુબાજુ કોઈ કામ ચાલતું હોય, ધૂળ વાળું, ડસ્ટ વાળું, એના માટે તમારા ટીવીને ઢાંકી દેવાનું છે. તમારા ટીવીને ડસ્ટ અને ભેજથી તમારે બચાવવાનું છે. આવીને આવી ઇન્ફોર્મેશન જાણવા માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ SS View LED ટીવીને જરૂરથી ફોલો કરો.